સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સુરતના પલસાણા ખાતે દક્ષિણ ગુજરાત આહિર સમાજના 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લોકોનો આર્થિક ખર્ચ બચે જેને ધ્યાનમાં લઈ દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન આહિર સમાજ દ્વારા કરવામાં આવે છે। સમાજની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સમાજના આગેવાનો તથા સમાજ યુવાનો દ્વારા એક ભગીરથ કાર્ય છેલ્લા 24 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે। સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24મો સમૂહ લગ્નોત્સવનું આયોજન પલસાણા ખાતે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 24 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસરિયા, કુંવરજીભાઈ હળપતિ, કેશવભાઈ આહિર સહિત આહિર સમાજ અગ્રણી મલેકપુર હસમુખભાઈ આહિર, સમાજ અગ્રણી રઘુભાઈ હુંબલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ભાવિનીબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ઢોડિયા, કેતનભાઈ પટેલ, પ્રતિભાબેન આહિર, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજ પ્રમુખ ભીખુભાઈ આહિર, નવસારી જિલ્લા આહિર સમાજ પ્રમુખ ડાહ્યાભાઈ આહિર, ભરૂચ જિલ્લા આહિર સમાજ પ્રમુખ પ્રકાશભાઈ આહિર, વલસાડ જિલ્લા આહિર સમાજ પ્રમુખ તથા ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। મારું નામ મોહનભાઈ એન આહિર, સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી છું। આજ રોજ સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજના 24મો સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે। 24મા સમૂહ લગ્નમાં 24 જેટલા યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આ યુગલોને આશરે 22 જેવી વસ્તુઓ ઘરવખરીની એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ 10 થી 12 હજાર સમાજના માણસો અહીંયા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કંઈ વસ્તુ આપવાના છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે।